ઉના પંથકમાં ગેરકાયદેસર રીતે ખાણ ખનીજની ચોરી કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ સઘન ચેકિંગ દરમિયાન અન્ય 2 વાહનોની પણ અટકાયત કરવામાં આવી રહી છે। ત્યારે જે ઉનાના પશવાડા ગામના નદીપાટ વિસ્તારમાં ખાણ ખનીજની જે રેતીની ચોરી કરાઈ રહી હતી અને આ ચોક્કસ બાતમી જે મળી આવતા જ ગીર સોમનાથના કલેક્ટર એનવી ઉપાધ્યાય સાથે ભૂસ્તરશાસ્ત્રીના વિભાગના જે અધિકારીઓ છે તે સઘન ચેકિંગમાં ઉતરે છે અને આ સઘન ચેકિંગ દરમિયાન પશવાડાના નદીપાટ વિસ્તારમાંથી એક ટ્રેક્ટર અને એક ડમ્પરને પણ પકડી પાડવામાં આવે છે। એટલે ટોટલ જે છે તે 10 થી 12 જેટલા ટ્રેક્ટરો અને ડમ્પરોને અત્યાર સુધીમાં પકડી પડાયા છે અને આ ગેરકાયદેસર રીતે જે ખાણ ખનીજની ચોરી થઈ રહી છે તેને અટકાવવા માટે આ પ્રયત્ન થઈ રહ્યા છે। ત્યારે લાખો રૂપિયાનો દંડ પણ આ લોકો પાસેથી વસૂલવામાં આવ્યો છે અને જે રીતે આ નદીપાટ વિસ્તાર છે તે લિસ્ટેડ નથી અને તે રીતે જે ગેરકાયદેસર રીતે ખાણ ખનીજની ચોરી કરે છે આ ટ્રેક્ટરોની અટકાયત પણ કરી દેવાય છે। ત્યારે આપણું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।